ત્રિકોણની મજેદાર રમત ટ્રાયેંગલ ફન. આપણે ત્રિકોણની કેટલીક રમતો જોઈશું. આ માટે આપણે એક નાનકડો પ્રયોગ કરીશું. સૌપ્રથમ કાગળનો એક ટુકડો લો અને તેના પર એક ત્રિકોણ બનાવો. તે આવી રીતનો એક સામાન્ય ત્રિકોણ હોઈ શકે છે, અથવા કાટકોણ ત્રિકોણ પણ હોઈ શકે છે, અથવા તો આવી રીતે કોઈક અલગ જ પ્રકારનો ત્રિકોણ પણ હોઈ શકે છે. હવે તેની કિનારીને કાપી લો. આમ તમને એક ત્રિકોણાકાર કાગળ અથવા કાગળનો ત્રિકોણ મળશે. સૌથી પહેલાં આવી રીતનો એક સામાન્ય ત્રિકોણ લો. હવે શું કરશો? તેના બધા જ ખૂણાઓને આવી રીતે રંગી દો. હવે બધા જ ખૂણાઓને રંગ કરી લીધા બાદ તેમને કાપી લો. આમ જ્યારે તમે ખૂણાઓને કાપી લો છો ત્યારે તે આવી રીતે દેખાશે. હવે મારી પાસે 3 ખૂણાઓ છે. હું આ ત્રણેય ખૂણાઓને એકી સાથે ભેગા કરું છું. જ્યારે તમે તેને ભેગા કરો છો ત્યારે તમે શું કરો છો? તમે એ સુનિશ્ચિત કરો છો કે ખૂણાઓ એકબીજા તરફ હોય, બરાબર ને? આમ જ્યારે બધા જ ખૂણાઓ એકબીજાની તરફ આવી જાય ત્યારે તમે તેને એકબીજાની નજીક લઈ જાઓ. અહીં તેનો અર્થ શું થયો? તેનો અર્થ શું છે તે જોતા પહેલાં ચાલો આપણે બીજું એક ત્રિકોણ લઈએ. તો આ છે મારું બીજું ત્રિકોણ. તે ફરીથી એક ત્રિકોણાકાર કાગળ છે. હવે શું કરશો? ખૂણાઓને ચિહ્નિત કરો, રંગ કરો અને કાપી લો. હવે હું આ ખૂણાઓને કાપું છું તો તે આવી રીતે દેખાય છે. ચાલો હવે આ બધા જ ખૂણાઓને એકી સાથે આવી રીતે મૂકીએ, જેથી બધા જ ખૂણાઓ એકબીજા તરફ હોય અને એકબીજા સાથે અડકેલા હોય. આમ તેઓ એકબીજા સાથે ખૂબ જ નજીક હોવા જોઈએ. હવે જો તમે બંને આકૃતિઓ જોશો તો તમે જોઈ શકશો કે આ જગ્યા કે જ્યાં બંને ખૂણાઓ એકબીજાને અડકે છે ત્યાં આપણને એક સીધી રેખા મળે છે, બરાબર ને? જ્યાં મારા ખૂણાઓ એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજાને અડે છે તે જગ્યા પર અથવા તે બિંદુ પર હું જોઈ શકું છું કે ત્યાં મને એક સીધી રેખા મળે છે. તો આ સીધી રેખાને શું કહીએ છીએ? એક સીધી રેખાને સરળ કોણ પણ કહેવામાં આવે છે અને તેનું માપ 180 અંશ હોય છે. આમ અહીં આપણે સમજ્યા કે જ્યારે હું ત્રિકોણના ત્રણેય ખૂણાઓને ભેગા રાખું છું ત્યારે મને એક સરળ કોણ મળે છે. એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ હોય છે. આમાં ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ હશે. શું આપણે તેને બીજા ત્રિકોણો સાથે કરીને જોઈએ? તમે આ પ્રકારના ત્રિકોણની સાથે પ્રયત્ન કરી શકો છો. તમે ફરીથી ખૂણાઓને ચિહ્નિત કરી શકો છો, રંગ પૂરી શકો છો અને કાપી શકો છો અને જાતે જ કરીને જોઈ શકો છો. એટલું જ નહીં, તમે આ પ્રયોગને વિભિન્ન પ્રકાર અને વિભિન્ન આકારોના ત્રિકોણ સાથે પણ કરી શકો છો. તમે જાતે જ કરીને જુઓ કે શું તે હંમેશા 180 અંશનો સરવાળો હોય છે કે નહીં.